તડકો ના હોય એટલે એવું રહ ભેજ જાય નહીં. સોશિયલ મીડિયા વાયરલ કરી દઉં રમેશ કાકા તમારે. અરે મારી વાત સાંભળો આ તમે આમાં કયો ચોમાસા માટે 2 શબ્દ કયો કે આ ચોમાસામાં તડકો ના નીકળે તો સુધી ભેજ કેવું રહ? ભેજ જ રહે ને. ભેજ જાય નહીં કોઈ દાવ જાય ભેજ? હા તો આ ચોમાસામાં શું કરવાનું ભેજ ના કાઢવા માટે? પ્લાસ્ટર કરાવી દેવાનું. ચોકન પ્લાસ્ટર કરાવવાનું. એટલે આ રજૂઆત કોને કરવાની? ગ્રામ પંચાયતને. કોને કરવાની? કરવાની ને. અને કેવું છે આપણું એનું વાતાવરણ આ વરસાદ પડ્યો એટલે? હા અને શિવાંશ કેવું છે વાતાવરણ વરસાદ પડ્યો એનું? સારું છે. હા ચકલો બકલો? હા પડી ગયું. પડી ગયું બધું? ઓઘો પડી ગયો છે એમ? હા ઓઘો પડી ગયો. હા તો હવે રમેશ કાકા આગળ હવે શું કરવાનું આ વરસાદ પતી જાય પછી? આ ચોમાસું કેવું લાગ્યું તમને આ વરસાદ? સારું સરસ. અને આ સિસ્ટમમાં કેવું છે આ લો પ્રેશર સર્જરીમાં અમદાવાદ જેવું લાગે છે તમને કે અમદાવાદ સારું કે ગામડું સારું? ગામનું સારું આમ તો. હા અમદાવાદ ના સારું? અમદાવાદમાં તો હું બિચરા નહીં પાણી ઘરમાં પહેરી જાય. આપણે ઘરમાં પાણી નહીં પહેરી ભલે થોડો કાદવ હોય તો ચાલે પાછું પણ પાણી પેઠ્યું નહીં એટલું આપણા માટે સારું કહેવાય. બહુ સાચી વાત છે તમારી. શિવાંશ અત્યારે આપણે શું કર્યું? ફિટિંગ. એનું પંખાનું. કોના માટે કર્યું? રમેશ દાદા માટે. હા રમેશ દાદા